નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીશું તો મહત્વના સમાચાર હાલ બહુચરાજીથી મળી આવ્યા છે, જ્યાં વરસાદ બાદ ગ્રામ્યમાં ભયાનક સ્થિતિ દેખાઈ રહી છે। કાંભેલ સહિત આસપાસના ગામોમાં ખેતરો જળબંબાકાર સ્થિતિમાં જોવા મળ્યા છે। ખેડૂતોના ખેતરોમાં કલાકો બાદ પણ પાણી ભરાયા છે। છલોછલ પાણીથી ખેતીને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વરસાદી પાણીથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। આગળ મહત્વના સમાચારની વાત કરીએ। વિરમગામમાં પાણીમાં તણાતા યુવકનો જીવ બચ્યો હતો। વિરમગામ હાંસલપુર માર્ગ પર ભારે પાણી ભરાયા હતા। પાણીનો પ્રવાહ વધતા યુવક તણાવા લાગ્યો હતો। ટ્રેક્ટર ચાલકે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી। યુવકને સલામત બહાર કાઢવામાં આવ્યો હતો। બચાવ દરમિયાન ટ્રેક્ટર પણ પાણીમાં તણાયું હતું। પાણીમાં બિનજરૂરી જોખમ ન લેવા હાલ અપીલ પણ કરવામાં આવી રહી છે। હવે નજર કરીશું અન્ય સમાચાર પર તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતમાં સરહદી વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં આજે ફક્ત બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં મુશળધારથી અતિ ભારે વરસાદની આગાહી હોવાથી સ્થાનિક તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે। રાજ્યના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે, જેમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીનો સમાવેશ થાય છે। જ્યારે સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જેવા વિસ્તારો યેલો ઝોનમાં દર્શાવવામાં આવ્યા છે। રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર 30 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે। ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત છોટાઉદેપુર, ભરૂચ અને તાપી તેમજ વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે। હાલ અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 12%થી વધુ વરસાદ નોંધાયો છે। આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। गुजरात में कैसा रहा है मानसून, उसमें बेसिकली अगर हम बात करें गुजरात रीजन में, वहाँ एक डिस्ट्रिक्ट में जो है वेरी हैवी रेनफॉल देखने को मिला है, साउथ गुजरात के वलसाड डिस्ट्रिक्ट में। उसके अलावा 4 डिस्ट्रिक्ट और एक यूटी में जो है हैवी रेनफॉल दर्ज किया गया है, नॉर्थ गुजरात तथा साउथ गुजरात में। साथ ही अगर हम बात करें सौराष्ट्र कच्छ में, वहाँ काफ़ी कम बारिश देखने को मिली है। उसमें मैक्सिमम रेन 8 mm जो है कच्छ डिस्ट्रिक्ट में दर्ज किया गया है। बाकी ओवरऑल सौराष्ट्र में भी काफ़ी कम बारिश देखने को मिली है लाइट रेन की। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં સતત વરસાદ બાદ નળ સરોવર તરફ જતો મુખ્ય માર્ગ હજુ પણ પાણીમાં ગરકાવ છે। ગોરેજ, વિછિયા, કુંડળ, રેથલ, ઉપરદળ અને અણિયારી સહિતના ગામોમાં છેલ્લા 4 દિવસથી પાણી ભરાયેલા હોવાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ભારે પાણીના પ્રવાહને કારણે નાના વાહનોની અવરજવર લગભગ ઠપ થઈ ગઈ છે અને અનેક ગામોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। પાણીનો એટલો પ્રોબ્લેમ છે, 5 દિવસથી ગામના લોકો એટલા પરેશાન છે કે હટાણું કઈ રીતે કરવા જાય। ખાવું છું, નાના નાના ભૂલકાઓ બિચારા ભૂખ્યા મરતા હોય, હટાણા વગર કરે શું? ગામમાં લાઈટ કરી કે વીજળી લાઈટ એમ જાય ના આવે, જાય ના આવે। ગામમાં આવા જેવો રસ્તો ચાલુ છે કે બંધ છે અત્યારે હાલમાં। આ તો આજે પાણી આ પાણી ક્યાં ઉતરી જશે આગળ? આ પાણી જશે તે ભોગા કન્ટિન્યુ 6 દિવસથી પાણીનો જે વરસાદ અને જે આ એક જ ધારો વરસાદ પડ્યો એના લીધે અહીંયા કન્ટિન્યુ 4 દિવસથી આ પાણી આ રીતે ના રહે છે। કઈ જગ્યા આ છે વિછિયા માટકોલની વચ્ચે ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ આવે છે। હું પેટ્રોલ પંપ નો ઓનર જ બોલું છું। તકલીફ પડી રહી છે અહીંયા પાણીનો કે ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ તબાહી જોવા મળી છે। એવામાં અમદાવાદ ગ્રામ્યના સાણંદ નળનો રોડ પર પણ ભારે તબાહી જોવા મળી છે। રસ્તાઓ હજુ વરસાદના વિરામ બાદ પણ હજુ પણ પાણી વરસાયા નથી અને હજુ પણ પરિસ્થિતિ ખરાબ જોવા મળી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે રસ્તા ઉપર જે આ સાણંદ નળનો રોડ છે તેમાં હજુ પણ પાણી એમને નશામાં જોવા મળી રહ્યું છે અને અત્યારે હાલમાં રાજ્યના મંત્રી જે અહીંયા આવ્યા હતા અને મંત્રી સાથે સાથે સ્થાનિક ધારાસભ્ય અને વહીવટીતંત્ર પણ આવ્યું તેમને નિરીક્ષણ
કર્યું હતું અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી, પણ તેમની ગાડી આગળ ન જતા ત્યાંથી રિટર્ન થયા હતા અને તેઓને ગામ લોકો સંવાદ પણ કર્યો હતો કે આ ખરેખર શું હોય છે. તેમને લોકો સાથે વાત કરી હતી અને તમે જણાવ્યું હતું કે આ ખરેખર પાણી ઉપરવાસનું પાણી છે અને છેલ્લા 4 દિવસથી આ ગામની પરિસ્થિતિ ગામના આવા જવા રસ્તો બંધ થઈ ગયો છે અને સમગ્ર લોકો ગામમાં અંદર જોવા મળ્યા છે અને રસ્તા પર પાણી ફરતા અવર જવર બંધ થઈ જવાના કારણે જીવન લોકોનું જે અસ્તવ્યસ્ત બની ગયું છે અને લોકોને આવવા જવા માટે અને મેડિકલ સુવિધા માટે ખાવા પીવા માટે ભારે સગવડ પડી રહી છે. લોકો પરેશાન થઈ રહ્યા છે અને આખો રસ્તો છે હજુ પણ આ પાણી અહીંયા છે, હજુ પણ સહેજ પાણી ઉતર્યું છે, પણ હજુ આ પાણી એમને એમ રાખે તો વધારે પરિસ્થિતિ ગંભીર બનતી જોવા મળી રહી છે. રિપોર્ટર ચિરાગ પટેલ, મંતવ્ય ન્યૂઝ, સાણંદ. અમદાવાદમાં 2 દિવસ પહેલા પડેલા ભારે વરસાદ બાદ પણ વેજલપુર વિસ્તારના અનેક વિસ્તારોમાં સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયેલા છે. ચારેકોર ગંદકીનું સામ્રાજ્ય છે અને લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્રના અધિકારો સ્થળ પર પહોંચ્યા નથી. અત્યારે અચાનક એક જ નાઇટમાં 16 ઇંચ વરસાદ પડવો એ કુદરતી હોનાર જ છે, એમાં સમજી શકીએ. પણ અત્યારે વરસાદ ઉતર્યાના 24 કલાક પછી બી એએમસીની સાફ સફાઈ કરવા પૂરતું કરીને ગયા છે, પણ તમે જોઈ શકો છો જે પ્રમાણે ગંદકીની કોઈ નિકાલ નથી. 2 દિવસ પહેલાં જે પ્રમાણે વરસાદ ચાલુ થયો તો એ વખતે જે જીવન જરૂરિયાત સામાન ડોક્યુમેન્ટને અમે પાડોશીને ત્યાં મૂકીને અમે અંકલ આંટીને ત્યાં કચરાવાળાને 2 થી 3 વાર બોલાવા ગયા, હજુ આવ્યા નથી. 2 છોકરા છે, બીમાર થઈ ગયા, સાસુ સવારથી મરથ્યા છે. અમારું ઘરે નુકસાન બધું બહુ થયું છે. ફ્રીજ, ઘરઘંટી, વોશિંગ મશીન, કપડાં, આ તે બેડ ગયું છે અમારું. અંજલિબેન, હર વર્ષે પાણી ભરાય છે? દર વર્ષે. અમદાવાદના નરોડા 4 રસ્તા પાસે આવેલા ગેલેક્સી વિસ્તારમાં માત્ર 2 દિવસના વરસાદમાં જ રોડ બિસ્માર બની ગયો છે. રસ્તા પર મોટા ખાડા પડી જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બાઇક ચાલકો માટે અકસ્માતનો ભય વધી ગયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત થતા તંત્ર દ્વારા યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી. રોડની હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક સમારકામની માંગ ઉઠી છે. અમદાવાદમાં આવેલા નરોડા વિસ્તારમાં ગેલેક્સી પાસે ખાડા જે છે તે પડ્યા છે. કહી શકાય છે કે તંત્રની ઘોર બેદરકારી સામે આવે છે. આમ તો સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવતી હોય છે કે અમદાવાદ આખી સ્માર્ટ સિટી છે, બેઠકોમાં વાતો કરવામાં આવી છે, પ્રતિનિધિ જે ચૂંટાયેલા છે પણ ક્યાંક દેખાતા નથી. થોડા જ વરસાદોમાં ખાડા જે છે તે પડી ગયા છે. હાલ તમે જોઈ શકો છો દ્રશ્યોમાં પણ કે જે ખાડામાં જે હું ખાડામાં ઊભી છું અને કઈ રીતના ખાડા જે છે તે અહીંયા પડ્યા છે અને ગાડીઓમાં પણ લોકોને અવર જવર માટે પ્રોબ્લેમ જે છે તે થઈ રહ્યો છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કારણ કે થોડા જ વરસાદોમાં અહીંયા ખાડા જે છે તે પડી ગયા છે. હાલ તો તંત્રની ઘોર બેદરકારી કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યાંક ખાડે ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અમદાવાદમાં થોડા જ વરસાદ બાદ પાણી ભરાયા અને ક્યાંક ને ક્યાંક વરસાદોમાં ખાડા જે છે તે પડ્યા છે. આખી ગાડી જે છે તે ક્યાંક ડિસ્કો કરી હોય તેવું લાગી રહ્યું છે અને લોકો જે છે તે હેરાન થઈ રહ્યા છે. સાથે વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં ખાડા જે છે તે ચારેકોર રોડ પર ખાડા જે છે તે જોવા મળી રહ્યા છે. કેમેરામેન રશ્મિન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરતમાં ભાજપે પૂરગ્રસ્તોની મદદ માટે માનવતાનો હાથ લંબાવ્યો છે. નવસારી, વલસાડ અને બિલીમોરાના અસરગ્રસ્ત પરિવારો માટે 15,000થી વધુ રાહત કીટ તૈયાર કરવામાં આવી છે. જે રીતે વરસાદ ખૂબ પડ્યો અને ઘણી જગ્યા પર ઘણા લોકોને ખૂબ મુશ્કેલી પડી, ઘણી જગ્યા પર જે પરિસ્થિતિ થઈ છે વરસાદના કારણે કોઈના ઘરની અંદર પાણી ઘૂસી ગયું કે એ પ્રકારની પરિસ્થિતિની અંદર ત્યાં લોકોની વચ્ચે જઈને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની મદદે ગયા છે, કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે થઈને, અને જે લોકોને આ પરિસ્થિતિની અંદર જે દુઃખ પડ્યું છે એના સહભાગી થવા માટે, એમની વેદના સાંભળવા માટે એમની પાસે બિલીમોરા, નવસારી, વલસાડમાં જે ધોધમાર વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે સુરત શહેરથી જે ભારતીય જનતા પાર્ટી મહાનગરમાંથી 15,000 કીટ બનાવીને બિલીમોરાથી લઈને નવસારી સુધી જે લોકોને જે ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને જે ઘરગ્રસ્તી ડૂબી ગયા હતા તેના કારણે જે લોકોને કીટ બનાવવામાં આવી છે. જોઈ શકાય છે મોટી સંખ્યામાં અહીંયાથી કીટ જે બનાવી લેવામાં આવ્યું છે અને ખાસ કરીને જે લોકો છે, જે કાર્યકર્તાઓ છે, એક એક કરીને ટ્રકમાં લોડ કરી રહ્યા છે.
ત્યારબાદ અહીંયાથી વલસાડ માટે રવાના થશે. વલસાડ, નવસારી, સુરત જે વિસ્તારમાં પાણી ઘૂસાઈ ગયા, જે લોકો હેરાન પરેશાન થયા હતા, એ તમામ લોકોને ત્યાં જમવાનું અને એક એક વસ્તુ આખું પેકેજ બનાવીને મોકલી દેવામાં આવ્યું છે અહીંયાથી. જે ખાસ કરીને સુરત શહેરમાં આજે જગદીશ વિશ્વકર્મા શ્રી છે, જે પ્રદેશ અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના, એ અહીંયા ઉપસ્થિત હતા. એમના દેખરેખમાં તમામ જે આઈસર છે એમાં ભરી દેવામાં આવ્યું છે. જોઈ શકાય છે આ જે આઈસર છે એમાં ભરીને અહીંયાથી વલસાડ સુધી મોકલવામાં આવે છે. બીલીમોરા, વલસાડ, નવસારી જે વરસાદપૂર ઇલાકો છે જેમાં તમામમાં પાણી ભરાઈ ગયા હતા, તેમાં જે લોકો છે તે અહીંયા હાલ તે લોકો છે તે વાત કરીએ જે એમાં લઈ જઈ રહ્યા છે. અને ખાસ કરીને વાત કરીએ જે હિસાબે જે પૂર પરિચિત જે લોકો છે જેમને પાણીને કારણે જે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા, તેને હાલ જે અહીંયાથી તમામ લોકોને રાશન આપવામાં આવી રહ્યું છે. જોઈ રહ્યા છે કીટ જે રેડી કરીને કીટ જે તમામ રેડી કરીને અહીંયાથી મોકલી દેવામાં આવી રહ્યા છે. અને તમામ જે બાઢ પીડિત લોકો છે એને હાલ અહીંયાથી સુરત શહેરથી વલસાડ, નવસારી અને બીલીમોરા માટે જમવાનું છે જે પેકેટ બનાવીને આપવામાં આવી રહ્યું છે. તમામ વાત કરીએ જે આજે સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ જે વિશ્વકર્માજી છે, જગદીશ વિશ્વકર્મા, એ પણ ઉપસ્થિત હતા. એમને ઉપસ્થિતિમાં હાલ સુરત શહેરથી 2 આઈસર ભરીને નવસારી, વલસાડ અને બીલીમોરા જમવાનું જે કીટ છે એ મોકલવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ઓસરતા મહાનગરપાલિકાએ રાહત અને આરોગ્ય કામગીરી તેજ કરી છે. શાંતિવન સોસાયટીમાં એસએમસીની ટીમો દ્વારા સફાઈ અને સેનિટાઇઝેશનની હાથ ધરાઈ છે. આરોગ્ય વિભાગે સવારે 5 વાગ્યાથી ઘરે ઘર સર્વે શરૂ કર્યો છે. તબીબી ટીમોએ દર્દીઓની તપાસ કરી તેમજ ખાંસી, શરદી તથા તાવની દવાઓનું વિતરણ કર્યું છે. રોગચાળો અટકાવવા માટે સઘન કામગીરી હાલ ચાલુ છે. સુરત શહેરના પર્વતગામ વિસ્તારમાં જે ખાડીપુરના પાણી ભરાઈ ગયું છે, ખાસ કરીને ત્યાં હવે સાફ સફાઈ ચાલુ કરી દીધી. ખાસ કરીને જે આરોગ્ય વિભાગ છે હવે સાફ સફાઈને ધ્યાન આપી રહી છે. જોઈ શકાય છે જે હિસાબે સુરત મહાનગરપાલિકા દ્વારા જે વિસ્તારમાં પાણી ભરાયું હતું ત્યાં સાફ સફાઈ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને આરોગ્યની ટીમ પણ મૂકવામાં આવ્યું છે. ખાસ કરીને જોઈ શકાય છે શાંતિવન સોસાયટી છે જે શેરી નંબર 1 થી 21 સુધી છે, એમાં તમામ વિસ્તારમાંથી જે પાણી ભરાયેલા ખાડીને એમાંથી તમામ જે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ છે સાફ સફાઈ હાથ ધર્યું છે. ખાસ કરીને આરોગ્ય વિભાગના અધિકારી છે, એમની જોડે વાત કરશું. સાહેબ, આપનું શું નામ છે ને હવે કેવી રીતે કામ કરવામાં આવે? ડૉક્ટર નિમેશ દેસાઈ, નાયબ આરોગ્ય અધિકારી, લિંબાયત ઝોન. સવારે 5 વાગ્યાની અરાઉન્ડ પાણી આ બધી સોસાયટીમાં ઉતરી ગયા. ત્યાર પછી આપણે 6 વાગ્યાથી બધી ટીમ આપણે મૂકી અને સાફ સફાઈની કામગીરી ચાલુ કરેલી છે. એની અંદર વાત કરીએ જેસીબી ને જે મશીનરી સપોર્ટની વાત કરીએ તો 28 જેસીબી, 5 રોબોટ, 33 ટ્રેક્ટર, ટ્રક અને 24 ટ્રેક્ટર દ્વારા ટોટલ 90 મશીનરી મૂકી અને અલગ અલગ જે અસરગ્રસ્ત વિસ્તારો છે એની અંદર સાફ સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. આ ઉપરાંત મેન્યુઅલી જે સફાઈ કામદાર હોય એ 786 જેટલા મૂકી અને મેન્યુઅલી બી સાફ સફાઈની કામગીરી દરેક અલગ અલગ અસરગ્રસ્ત વિસ્તારમાં ચાલુ કરવામાં આવેલી છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો રોગચાળો ન ફેલાય એના માટે આપણે વીબીડીસી ટીમ દ્વારા ફોગિંગની એક્ટિવિટી બી સ્ટાર્ટ કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારોમાં ફોગિંગનું સવારથી મોર્નિંગથી પ્લાન કરી અને સ્ટાર્ટ કરેલું છે. ગઈકાલે ઇવનિંગમાં બી એનું ફોગિંગ કામગીરી ચાલુ હતી. સાથે 4 મેડિકલ ટીમ આપણી સ્ટેટિક છે અને 7 મેડિકલ ટીમ જે છે એ આપણે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યા પર જઈ અને ત્યાં પબ્લિકને દવાની વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને ઘરે ઘરે જઈને જે સર્વેલન્સની એક્ટિવિટી કહેવાય કે જેથી ઘરે ઘરે જઈને લોકોને પૂછે કે જેથી કોઈને કોઈ પ્રોબ્લેમ હોય, તાવ આવ્યો હોય કે જેની દવા આપી શકાય, એના માટે આપણી 108 ટીમ છે જે અલગ અલગ વિસ્તારોમાં આ કામગીરી અત્યારે ચાલુ છે મોર્નિંગથી. બિલકુલ, આ ઝોનલ અધિકારી હતા આરોગ્ય ટીમ. જોઈ શકાય છે જે હિસાબે સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ છે જે પાણી ભરેલા વિસ્તારમાંથી કચરા સાફ કર્યા છે. ખાસ કરીને વાત કરીએ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકા જે ટીમ છે આરોગ્ય ટીમ એ તમામ વિસ્તારોમાં સર્વે કરીને ખાસ કરીને જે લોકો છે એમના રોગચાળા નહીં ફાટે તેના માટે શરદી, ખાંસી અને બુખારની દવાઓ છે જે એમ્બ્યુલન્સ મારફતે ત્યાં સ્થળ પર જ આપીને લોકોને આશ્વાસન આપી રહ્યા છે કે કોઈ પણ તકલીફ હોય તો તરત અમારી પાસે આવી જવાનું. અને ખાસ કરીને જે હિસાબે પાણી ઉતરતા સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટીમો કે સફાઈ ટીમો યુદ્ધના ધોરણે કામ શરૂ કર્યું છે. હાલ જે શાંતિવન સોસાયટી છે એમાં જે દમકલ વિભાગને, ફાયર વિભાગને જે પાણી છે એનાથી મારીને અને તમામ વિસ્તારો છે જે સાફ સફાઈ કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં ખાડીપુરના પાણી ઓસરતા અનેક વિસ્તારોમાં ગંદકી, કાદવ અને કીચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન સામાન્ય બનાવવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમો યુદ્ધના ધોરણે સફાઈ કામગીરીમાં લાગી ગઈ છે. રસ્તાઓ, રહેણાંક વિસ્તારો
અને જાહેર સ્થળોએ જમા થયેલી ગંદકી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। સાથે જ આરોગ્ય વિભાગની મેડિકલ વાન સાથેની વિશેષ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। પ્રભાવિત વિસ્તારોમાં રહીશોના આરોગ્યની તપાસ પણ હાલ ચાલી રહી છે। સુરતના પર્વતગામ વિસ્તારમાં પાણી ઓસરતા જળબંબાકારથી થયેલા ભારે નુકસાનનું ચિત્ર સામે આવ્યું છે। શાંતિકુંજ સોસાયટીના અનેક ઘરોમાં પાણી ઘૂસતા મોટા પાયે નુકસાન થયું છે। 2 દિવસ બાદ પાણી ઓસરતા રહીશોએ સફાઈની કામગીરી હાથ ધરી છે। છેલ્લા 15 દિવસમાં બીજી વખત પાણી ભરાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। દર વર્ષે સર્જાતી જળબંબાકારની સમસ્યાને કારણે રહીશોને મોટો આર્થિક ફટકો સહન કરવો પડી રહ્યો છે। સુરત શહેરમાં ભારે વરસાદને કારણે ખાડી પૂર થઈ ગયું છે, તેના કારણે તમામ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। ખાસ કરીને અમે શાંતિવન સોસાયટીમાં ઉપસ્થિત છું, પરવન ગાંવ પાસે। ખાસ કરીને જોઈ શકાય છે જે ઘરોમાં પાણી છે, ઘરોમાં હજી કીચડ દેખાઈ રહ્યું છે। જસ્ટ પાણી ઉતરો એટલે પાણી બંધ થયેલા 36 કલાક પછી પણ જે પાણી નહીં ઉતરવાને કારણે ને થોડાક સમય પહેલાં જે સુરત મહાનગરપાલિકા છે જે પંપ લગાવીને પાણી કાઢી સોસાયટીમાંથી, ત્યારબાદ જે ઘરમાં સિચ્યુએશન છે જોઈ શકાય છે। તમામ વસ્તુ છે, જે કબાટ છે, બેડ છે, તમામ વસ્તુ જે છે ખરાબ થઈ ચૂક્યું છે, કેમ કે જે હિસાબે આ પાણી ઘૂસી ગયો હતો ઘરમાં, તેના કારણે તમામ જે વસ્તુઓ છે ખરાબ થઈ ગયા છે। લાઇટ, પંખા, તમામ ફ્રીજ વસ્તુઓ બહાર જોઈ શકાય છે, જે હિસાબે કિચનમાં ફ્રીજને ઉપર મૂકવાનું સિચ્યુએશન આવી ગયું હતું। ખાસ કરીને આ જે કિચન છે, કિચનને જે બધું જે ફર્નિચર છે બધું ખરાબ થઈ ચૂક્યા છે। ગેસ હોય કે પછી ફ્રીજ હોય, તમામ વસ્તુ ખરાબ થઈ ગયા છે। પણ ખાસ કરીને લોકો જે વાત કરી રહ્યા છે, ખરાબ થયું પણ 15 દિવસમાં 2 વખત થયા છે। જે ઘર માલિક છે એમની જોડે પણ વાત કરશું। જે હિસાબે આપનું શું નામ છે બેન? ને જે હિસાબે ઘરમાં પાણી ઘૂસ્યું તો કેટલી તકલીફ છે ને કેટલું નુકસાન છે? અમે અહીંયા, મારું નામ નિશાબેન ઉમેશભાઈ સોનાવાલા છે અને અમે આ ઘર માલિક છે। અમે આજે 25 વર્ષથી અહીંયા રહીએ છીએ, પણ આ 17 વર્ષથી અમારે સખત દર વર્ષે અમારે આ નુકસાન ભોગવવું પડે છે। અત્યારે અમારા ઘરમાં 9 ફૂટ પાણી આવ્યા, એમાંથી અમે નીકળ્યા નથી ને આ બીજી વારના પાણી આવી ગયા છે। અમને એટલું બધું નુકસાન થાય છે, અનાજથી માંડીને બધું જ નુકસાન થાય છે અને ગંદકીનો બી અમને એટલો જ પ્રોબ્લેમ થાય છે। દર વર્ષે છે, આ 1 વર્ષ નથી, અમે આજે 17 વર્ષથી આ ભોગવીએ છીએ અને પાણી પણ એટલું આવે છે ને કે અમારાથી બહાર બી નથી નીકળાઈ શકતું। હવે ઉંમરવાળા હોય તો એમને અમારે કેવી રીતના કરવાનું? છોકરાઓની દર વર્ષે સ્કૂલ બગડે છે। આ પહેલી વાર સ્કૂલ નથી બગડતી, દર વર્ષે અમારે આનો સામનો કરવો પડે છે। આનો કોઈ નિકાલ જ નથી આવતો। તમે શું કરો છો જનતા એ જ નથી ખબર પડતી। આ 15 દિવસમાં બીજી વખત પાણી આવ્યું છે, શું લાગે છે એનું કારણ શું થઈ શકે? આનું કારણ અમને એવું લાગે છે કે ખાડી જે પહેલા સાંકડી કરી છે, બંને બાજુ રોડ બનાવી દીધા છે, એ રોડનો કોઈ ઇસ્તેમાલ જ નથી કરતું। રોડ બનાવીને ખાડી સાંકડી કરી નાખેલ છે, એનું બધું જ પાણી બહાર આવે છે અને જે બધી દિવાલો બનાવેલી છે એ એકદમ તૂટી ગઈ છે ને એનું પાણી બધું ધરણ અમારી સોસાયટીમાં જ આવે છે। અમે આ દર વર્ષે આટલું પાણી વેચે, દર વર્ષે 7 ફૂટ 8 ફૂટ પાણી આવે જ છે અને અમારે નીકળવાનો બી પ્રોબ્લેમ એટલો જ થઈ જાય છે। સુવિધા તો મળે છે પણ આ પાણી અમારે ગંદકીમાં રહેવાનું, ગંદકી કાઢીને પછી અમારે દવાખાનાના બી પૈસા અમારે ભરવાના છે। તો શું આનું દર વર્ષે છે, અમને આ વર્ષે નુકસાન જ દર વર્ષે નુકસાન થાય છે। હજુ અમે 1 વર્ષમાં સુવિધામાંથી નીકળતા બીજી વાર પાણી આવી જાય। બિલકુલ, બેનને કહેવાનો મતલબ છે કે એક વખતને ખર્ચાથી નીકળતા નથી ને બીજી વખત તરત પાણી આવી જાય છે। ખાસ કરીને જોઈ શકાય છે જે હિસાબે બેન છે વાઇપર મારીને પાણી કાઢી રહ્યા છે અને ઘરમાંથી આ કીચડ નીકળી રહ્યું છે। આ કોઈ ઝોપડપટ્ટી વિસ્તાર નથી, આ બધા રો હાઉસ વિસ્તાર છે। જે લોકો અહીંયા તમામ જે લોકો છે તે અહીંયા રહે છે અને ખાસ કરીને જોઈ શકાય છે જે હિસાબે આ વિસ્તારમાં હું તમને બતાવવાનો કોશિશ કરશે। ખાસ કરીને જે હિસાબે તમામ વિસ્તારો છે એ રો હાઉસ રહેતા વિસ્તારો છે। આ જે લોકો છે તે હેરાન પરેશાન થયા છે કશે ને કશે। આ જે રો હાઉસમાં રહેતા લોકો છે એ તમામ લોકો હેરાન પરેશાન છે કશે ને કશે। જે લોકોને વાત કરીએ કે રો હાઉસમાં રહેતા લોકોને આ હાલત હોય તો જે ઝૂંપડપટ્ટીમાં રહેતા અને શું હાલત હોય તમે વિચારી શકો છો, કેમ કે આ જે લોકો છે કશે ને કશે એમ હેરાન પરેશાન થયા છે। એના કારણ પણ સુરત મહાનગરપાલિકાને અધિકારી અને કર્મચારી અને ખાસ કરીને જે સ્થાનિક નેતાઓ છે તેને પણ કહી રહ્યા છે, કેમ કે 1 વર્ષ નીકળીએ વરસાદમાં અને બીજી વર્ષ વરસાદના પાણી આવી રીતે ઘરમાં ઘૂસી જાય તો કશે ને કશે એમાં જે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ છે એમને પાપને કારણ ભરાય છે એવા સ્થાનિકને આરોપ છે। કેમને પસંદ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। સુરતના ઓલપાડ વિસ્તારમાં ખાડીના ભારે વહેણમાં સાયકલ સવાર આધેડ તણાઈ જવાની ઘટના સામે આવી છે। બાબુ ગણાવા નામના આધેડ સાયકલ સાથે ખાડીમાં તણાઈ જતા તેઓ ગુમ થયા હતા। ઘટનાની જાણ થતાં એસડીઆરએફની ટીમ દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી।
ટીમે સાયકલ સાથે આધેડની શોધ માટે કામગીરી શરૂ કરી હતી. આજે સવારે શોધખોળ દરમિયાન તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ પણ છવાયો છે. અમે અહીંયા આવી ગયેલા હતા અને વ્યક્તિ કોઈ તણાઈ ગયેલો છે એને શોધખોળ કરેલો હતો અને અમે રાત્રિના 22 વાગ્યા સુધી શોધખોળ કરેલો હતો, પરંતુ અમને કંઈ મળ્યા નહોતા. અહીંના પ્રાંત અધિકારી તેમજ અહીંના ઇન્ચાર્જશ્રીઓ અમને જણાવેલું કે સવારે પાછા તમે આવજો. તો સવારે અમે 7 વાગે આવીને અમારી ટીમ પૂરી મહેનત કરીને ડેડ બોડી શોધી કાઢેલ છે. વિરમગામ તાલુકાના વડગાસ ગૌરૈયા ગામની સીમ પાસે ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયોમાં કેટલાક શખ્સો દુર્લભ વન્યજીવ ઝરખની પજવણી કરતા જોવા મળી રહ્યા છે. વન્યજીવને હેરાન કરવાનો વિડીયો સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોએ વન્યજીવ પર અત્યાચાર ગુજારનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી પાડ્યો છે. શખ્સે દુકાનનું શટર તોડી તિજોરીમાંથી લાખોની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સબીર ઉર્ફે છોટુ શેખને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે રોકડ સહિત કુલ ₹14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સામે અગાઉ પણ ચોરીના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. શોપની અંદર એક તિજોરી તોડી અને એક દુકાનનું શટર ઊંચું કરી અંદરથી તિજોરી તોડી અને 20 લાખની ઘરફોડની ફરિયાદ મળેલી. આ ફરિયાદના આધારે અમારી એલસીબીની ટીમ અને કાલુપુર પોલીસ સ્ટેશનની ટીમ બંને વર્કઆઉટ કરતા હતા. એલસીબીની ટીમને આરોપીને પકડવામાં સફળતા મળી છે. રાજકોટમાં પોમોસ પિઝામાં વાસી અને બગડેલી પેસ્ટ્રી મળ્યાના આક્ષેપ બાદ હોબાળો મચ્યો છે. એક મહિલાએ પેસ્ટ્રી અંગે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા મામલો ચર્ચામાં આવ્યો છે. ઘટનાને પગલે આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરે તેના પર સૌની નજર છે. સાથે જ ગ્રાહકોમાં પણ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી અંગે જાગૃતિ વધી રહી છે. સુરતના સચિન વિસ્તારમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશથી ભાગીને આવેલી સગીરા સાથે 1.5 મહિનામાં 3 વખત દુષ્કર્મ કર્યાનો આરોપ છે. આ મામલે 16 વર્ષીય સગીર સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સામે મધ્યપ્રદેશમાં અપહરણનો ગુનો પણ નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે. આજ તારીખ 25/7/2026ના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં એક માઇનોર દીકરી જે છે એની ઉંમર 14 વર્ષ 7 મહિનાની ઉંમર છે એની. એના ઉપર બળાત્કાર બાબતે એક ગુનો દાખલ થયેલો છે. BNSની વિવિધ કલમો અને પોક્સો એક્ટ હેઠળ. આ ગુનાના ફરિયાદી જે છે એ વિક્ટિમ જે માઇનોર દીકરી જે છે એના ફાધર જે છે એ ફરિયાદી છે અને જે ગુનો દાખલ થયેલો છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. જામનગરના શિવનગર સોસાયટી વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર ભૂંડનું કતલખાનું ઝડપાયું છે. સ્થળ પરથી માંસના વેપારમાં વપરાતી બોલેરો ગાડી પણ પોલીસે જપ્ત કરી છે. ચીસો અને દુર્ગંધથી કંટાળેલા સ્થાનિકોની ફરિયાદ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. मेरा खुद का लोन पर लिया है मैंने. लोन से लोन चालू है. आप यहाँ सुअर का कत्ल कर रहे हो? हाँ सर. रहणांक जोन पे कर रहे हो? हाँ सर. आपके पास कोई लाइसेंस नहीं. कोर्ट का मेरे पास है जेरक्स कोर्ट का सर, वहाँ से लाइसेंस लिया मैंने. वो कोर्ट ने तो पकड़ सुअर पकड़ने और पकड़ने के बाद जंगल में छोड़ने के हाँ आपके पास कोई मीट बेचने का कोई लाइसेंस है? गुलाबनगर विस्तार છે એની થોડેક આગળ જતા વિભાપર રોડ ઉપર શિવનગર નામની સોસાયટી છે અને તેમાં ભૂંડ કાપતા એવું જણાવેલું એટલે અમે અહીંયા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચતા ત્યારે ઘરમાંથી ભૂંડ કાપેલા કોથળીમાં. જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડો રૂપિયાના કૌભાંડમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે સુરતમાંથી હરેશ વસાવડા નામના શખ્સની ધરપકડ કરી કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. અગાઉ પણ આ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડમાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટમાં ગેરકાયદેસર હથિયારો સામે પોલીસની કાર્યવાહી વધુ સઘન બની છે. છેલ્લા 15 દિવસમાં 48 ગેરકાયદેસર હથિયારો ઝડપાયા છે. ક્રાઇમ બ્રાન્ચે કુવાડવા રોડ વિસ્તારમાંથી 2 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી 3 પિસ્તોલ અને 1 દેશી તમંચો કબજે કરાયો છે. આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે હથિયારના નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે. જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડીવીકે સર્કલ ખાતે મોટી સંખ્યામાં શાળા તેમજ કોલેજના વિદ્યાર્થીઓ એકત્રિત થઈ દેશના સુરવીર સૈનિકોના શૌર્ય અને બલિદાનને નમન કર્યું હતું. દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભારતીય સેનાના કારગિલ વિજયને વધાવી સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આજે કારગિલ વિજય દિવસ જેમાં પાકિસ્તાનના સૈનિકોને હંફાવી દેવામાં આવ્યા હતા. દેશની અંદર સૈનિકો નહીં, દેશ નહીં, પરંતુ દેશની અંદર રહેતા કરોડો લોકો છે એનો વિજય છે, એનો દિવસ છે આજે. એના સંદર્ભે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા વિવિધ સ્કૂલના કોલેજના વિદ્યાર્થીઓ એકત્રિત થઈ અને આ કારગિલ વિજય દિવસની ઉજવણી આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા ડીકે સર્કલ ખાતે. તો ગુજરાત 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.